સીતારામ બધાને. 8 વાગી ગયા છે સવારના. બાને નાસ્તો કરાવી લીધો, કુતરાવને બધાને નાસ્તો કરાવી લીધો, અને હવે અજીત તો વહેલો વયો ગયો, અને હું હવે બેઠી નાસ્તો કર્યા વિનાની. વિચારું કે ઈચ્છા નથી, ગરમી બહુ છે, અને 2 દિવસથી આ પેટની અંદર તકલીફ છે, એટલે ખાવું નથી. એવું 2 દિવસ આરામ આપું ને તો કંઈક ખરખું થઈ જાય. મનુષ્ય પોતાના જીવનની અંદર કાંઈ પણ કરે ને કાર્ય, તો એને સમાજનો ડર લાગે છે. લોકો આમ વાત કરશે, લોકો તેમ વાત કરશે, લોકો આવું વિચારશે, લોકો તેવું વિચારશે, હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એટલે કાંઈ પણ કાર્ય કરે એટલે સમાજથી ડરે, અને કાર્ય કરે તો છે પણ છાના માના કરે છે, એને ગુપ્ત રાખે છે. જે કાર્ય તમે છાના માના આપણે કાંઈ પણ ગુપ્ત રીતે લોકોની નજરમાં આવ્યા વિના કરીએ, પછી એ કોઈ પણ કાર્ય હોય એને જોનારો 1000 હાથવાળો છે. આપણે ચોરી કરીએ, ડકેતી કરીએ, ખોટું બોલીએ, વ્યભિચાર કરીએ, ભ્રષ્ટાચાર કરીએ, કાંઈ પણ કરીએ, કદાચ આપણે ના પકડાઈએ, કાનૂન પણ આપણો સાથ સહકાર આપતું હોય, કદાચ સમાજની અંદર પૈસા થઈ ગયા હોય ને લોકો પણ આપણી વાહ વાહ કરતું હોય, અને આપણે નિર્દોષ થઈને જગતની અંદર ફરતા પણ હોય, અને એટલા ધન દોલત બનાવી લીધા હોય, પરંતુ તમે જે પણ કાર્ય, મેં કે તમે કોઈએ પણ, આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એનો સાક્ષી આપણો આત્મા છે. તમે જે પણ કાર્ય કરો છો એનો સાક્ષી તમારો આત્મા છે, અને આત્મા એ તો પરમાત્મા છે, એને બધી ખબર જ છે કે તમે શું કર્યું છે. એટલે જ્યારે જ્યારે કાંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય ત્યારે એક વખત આત્મમંથન કરવું. હું ચોરી કરું, તમારો આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. હું આ કરું, આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. લગભગ આપણા કોઈ પણ પ્રકારના ખરાબ કાર્ય કરવાની જ્યારે પણ આપણી ઈચ્છા થાય એટલે પહેલી વખત આપણું મન ડગશે, ના પાડશે. એ ડગાવનાર આપણો આત્મા છે, અને એનું આપણે માનીએ નહીં, અને પછી દુઃખી થઈએ. તો માણસથી ડરવાની કાંઈ જ જરૂર નથી. જો તમારું કાર્ય સાચું અને સારું છે, લોકો તો તમે તમારું મસ્તક કાપી અને મૂકી દેશો છતાં પણ તમારી પાછળ પડશે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ તમે જે કાર્ય સાચું અને સારું કરો છો, તો તમારે આ પૃથ્વી પર રહેલા કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર છે જ નહીં. કારણ કે આપણે જગતની નજરમાં સાચા હોઈએ અને ઈશ્વરની નજરમાં ખોટા હોઈએ તો જગત આપણને કંઈ દંડ આપી નથી દેવાનો, એ તો ખાલી વાતો કરવાનો છે, અને વાતો કરનારથી કાંઈ થતું નથી. પીઠ પાછળ તો જે ફેંકે ને એ તો પથરા હોય, અને જ્યારે એ પાછળથી ફેંકાયેલા હોય ત્યારે તો માણસ આગળ ઘણું બધું દૂર નીકળી ગયું હોય. પરંતુ આપણી સાથે ઈશ્વર જે છે એને ખબર છે કે આપણે શું કાર્ય કર્યું છે, સારું કે ખરાબ. અને જો એની દ્રષ્ટિની અંદર આપણું કાર્ય ખરાબ હશે તો એના કર્મોની સજા આપણને ઈશ્વર આપશે, અને એમાંથી આપણને કોઈ બચાવી શકશે નહીં. એટલે ક્યારેક ક્યારેક વિચાર આવે કે મનુષ્ય જાત જે છે એ એવી છે કે દેખાવ કરે છે. માણસ 5 માણસને ખબર પડે એવો સારો દેખાવ કરે, અને અંદરથી મને ઘણાય કહેતા હોય કે વિડીયો બનાવવા માટે બાનો ઉપયોગ કરે છે, વિડીયો બનાવવા માટે આમ કરે છે. હું મગજમાં લેતી જ નથી. મારે મનુષ્યને ક્યાં ભાઈ બતાવવું છે, અને તમને જેમ લાગતું હોય એમ વિચારો ને કરો. બાનો ઉપયોગ જ કરું છું, તમે જેમ માનતા હોય ને એમ. મારે તો 1000 હાથવાળા જ બતાવવું છે કે હું કરું છું, અને હું કોઈ પણ પ્રકારની નવાઈ કરતી નથી. દરેક મનુષ્યની ફરજ આવે છે, અને મારો તો શોખ છે એટલે હું વિડીયામાં બનાવું છું. બાકી તો બધા હું આ પૃથ્વી પર રહેલા દરેક સંતાનો એના માતા પિતાને સાચવે જ છે, સેવા કરે જ છે. એમાં કોઈ હું અભિનંદનને પાત્ર નથી કે ભાઈ હું જ કરું છું, હું જ મહાન છું, અને મેં જ આવું હું કરું છું. એ વાસ્તવિકતા છે કે બધા એની આપણને પહેલા કર્યું છે, તો હવે આપણો વારો છે, તો સ્વાભાવિક છે. પરંતુ ઈશ્વરને દેખાડી અને આપણે કંઈ કાર્ય કરીએ અને એની દ્રષ્ટિએ સારું હોય, ટૂંકમાં આપણે કહીએ તો એ કાર્ય ખરેખર વંદનીય છે. બાકી
માણસની દ્રષ્ટિએ શાબાશી મેળવીએ અને કાર્ય ખરેખર ખોટું હોય, આપણને ખબર હોય, આપણો આત્મા જાણતો હોય. ઘણી વખત છે ને આપણને ખબર હોય કે આપણી વાવા 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 થતી હોય ને ત્યારે આપણો એમાં 1% ભાગ આપણો હિસ્સો ન હોય. ઓલું અત્યારે પૃથ્વીલોકની અંદર કળિયુગ ચાલે છે અને કળિયુગની અંદર જે છે ને એ એવું છે કે કામ કરે ઈ કાલું અને વાત કરે ઈ વાલું. કામ કરશે ને બિચારું એ જિંદગી આખી ઢહેડા કરી જ રાખશે ને સરસ મજાની વાત કરતા આવડશે ને એની જગતની અંદર વાવા 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 થશે. એટલે ઢોલની વાહે ઢાંઢુડી અને ઢોલ વગેરે હે ઢાંઢુડિયું નીચે રાખે એના જેવું અત્યારે જગત થઈ ગયું છે. એટલે જરા પણ દુઃખી થયા વિના આપણે આપણું કર્મ કરે જવાનું અને ઈશ્વરની દ્રષ્ટિમાં સારું કે સાચું છે ને એ બસ સાબિત કરવાનું. માણસો તો તમે સારું કરશો તો વાતો કરશે અને ખરાબ કરશો તો કરશે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. રામ રામ, સીતારામ. જો તને પતરું રમે. આજે છે શનિવાર, રવિવારે સોરી આજે છે રવિવાર, સોમવારે આવશે ટુમોરો મોર્નિંગ ટાઈમ વિડીયો. એક વાર કોટાયું है घुमरा दिए અને વાતાવરણ છે એકદમ જબરજસ્ત ખમ આ ટાયત્રીની રમે અને જુડવો જાય કટે એક્શન પેલી બસ બોલો ભાઈ કેમ છે? આજે ક્યાં ફરવા ગયા હતા? આપણે ગયા હતા ઓરદર રિક્ષા લીધી ये हे पकड़ थे नहीं चल एक आज आ जो એ નાનો છે બિચારો હજી નાનો झुड़वा केम करे મજામાં મેં झुड़वा केम करे बोलते एक्शन करते તો નથી લઈ જાવ સવારે, બોલે તો જ લઈ જાવ, કરે તો જ. કેમ કરે? આમ જોઈને કર. आम जोइन कर केम करे झुड़वा करता કેમ છે? ये झुड़वा है ना એટલે એને झुड़वा કે કેમ છે? બોલે કેમ તને બોલાવે ને કેમ હરમ આવે બોલાવે હરમ આવે હરમ તને નથી બોલાવે કાન કાન કાટો હોય તો કાટો કાઢી નાખ્યો જો મમ્મી કાઢી નાખે સંજય મગપાલી સ્ટીરી જો મારે સંજુ છોકરી 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 બોલ. મને તો ભૂખ લાગી ભૂખ અમને ખંચા થપે દીઓને થપે દીઓને કામ કાપવું થપે દીઓને નેટ કાપવાઈ આ શનિવાર આજ ન કપાય. રવિવાર હે ક્યાં હે ને નોખા રવિવાર હે આજ શનિવાર નો રવિવાર આજ આપણી ગાતા દાદી 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 નું તા વાહ ઓર્ડર સંજય નો લેજા કઈ સંજીવ ન કોઈ એનો તો હમ હે અને આરું સેન્ટર કો જાવું હતું કે નો લેગા પછી એક લોલ્યો આરો સુધી જો માલે કે ઓલે આઈસ નું બતાવવા લાઈક નું બતાવવા માલે કે પપ્પા બસ નો લેગે એક લોલ્યો છો કાયા પપ્પા આપણી ગાતા યા છે ઓલી સેન્ટ મેરી અહીંથી જીએમ છે દેખા જોવા કામ આવે બિલ્ડિંગનું. સરકારી બિલ્ડિંગ કામ આવે ફોન નબળો છે એટલે સરખું દેખાશે નહીં. થોડોક ટાઈમ પછી સારો ફોન લઈશું. ફોન તમારા પાસે છે હારામાં હારો ઓરામાં હારો મારો મોબાઈલ વિવો 23 લે વાત પૂરી ફોનમાં ડિસ્પ્લે ગઈ આખો બગડી આખી બગડી જાય પછી તું મને હોસ્પિટલ લઈ જા કાઈ નો હોય માર ભેગો અમે તો તું કીધું તું કે હાલ હાલ તો તું ન આવ્યો હું વિસોડી લખો બાપો એને આવું છે કે પંખો ચાલુ છે. ગરમી જબરજસ્ત મળે હો. જીતો તો અમે આપણી ગાતા સુદામ ચોકમાં હું પછી
આપણે લીધો તો પછી મામી લીધો તો પછી લાલાએ લીધો તો હમ. 3 પંખા લીધા હતા હમ. હમ. તે દુઈ ક્યાં હતો ઈ ખબર નથી. જન્મ ઈ નથી હોય તોય હાલ્યો હા બધું હાલે ગાડી હાલે બધા હવે મહેમાન હાલો તો હવે આવજો